હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું ચિરાગ શક્તિ ઇમિગ્રેશનમાંથી. આજે આપણે એક ન્યૂઝ વિશે ચર્ચા કરીશું. જે ન્યૂઝ છે યુકે રિલેટેડ. યુકેમાં એક નવો રૂલ્સ આવી રહ્યો છે આઈએલઆર માટે, જે ટોપિક પર આજે આપણે ચર્ચા કરીશું. જેટલા પણ લોકો યુકેમાં રહે છે અથવા તો યુકે જવાનું પ્લાનિંગ કરે છે તે બધા માટે એક બેડ ન્યૂઝ છે. કેમ કે યુકે ગવર્મેન્ટે રિસન્ટલી એક પ્રપોઝલ બહાર પાડ્યું છે આઈએલઆર કે લીએ. આઈએલઆર અત્યારના સમય પ્રમાણે આઈએલઆરનો નિયમ એવો છે કે તમારે અત્યારે સ્કિલ્ડ વર્ક પર 5 વર્ષ થઈ જાય પછી તમે આઈએલઆર માટે એપ્લિકેટ અથવા તો ક્વોલિફાઈડ થઈ શકો છો. પણ યુકે ગવર્મેન્ટે આ 5 વર્ષનો સમયગાળો બદલીને હવે 10 વર્ષનો કરવા માટે માગે છે. અને આજે આ રૂલ્સ કોની પર એપ્લાય થશો, કોની પર એપ્લાય નહીં થશો તે હજુ કોઈને ખબર નથી. સ્ટુડન્ટ પર થશો, પીએસડબલ્યુ પર થશો, એમની પર એપ્લાય થશે કે નહીં થશે. પણ જે પણ લોકો ઓવરસીઝ દ્વારા જવા માગે છે તેમની પર 100% એપ્લાય થશો. એન્ડ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ રૂલ્સ હજુ એપ્લિકેબલ થયો નથી. હજુના આ એક પ્રપોઝલ છે. યુકે ગવર્મેન્ટ સાઇડથી અગર એપ્લિકેબલ થશે તો જેટલા પણ લોકો છે તે આ રૂલ્સથી એપ્લિકેબલ થશો તો તેના બાદ પોતાના વિઝા સ્વિચ કરવાના છે. સ્કિલ વર્કરમાં તો તેમણે 5 વર્ષની જગ્યા પર ત્યાં 10 વર્ષ રહેવું પડશે. તે પછી આઈએલઆર માટે તે એપ્લાય કરી શકશો. જો તમે તમારા વિઝા સ્વિચ કરાવવા માંગતા હો, તમે યુકેમાં છો અને તમારે યુકેમાં તમારે 5 વર્ષનો COS જોતો હોય તો તમને મળી જશે. તમે ઇન્ડિયાથી છો, તમારે ઇન્ડિયાથી એપ્લાય કરવું છે તો પણ તમને શક્તિ ઇમિગ્રેશનમાં તમને ટોટલી સુવિધા સર્વિસ પૂરી પાડવામાં આવશે. યુકે રિલેટેડ ન્યૂઝ જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે હજુ તમારા મનમાં એવો પ્રશ્ન હશે કે આઈએલઆર એટલે શું, તો હું તમને મારા નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ કે આઈએલઆર એટલે શું. એના માટે આપણે એક મસ્ત મોટો વિડીયો બનાવીશું આઈએલઆરનો. ઓકે, તો એના માટે તમે મારી ચેનલમાં મારી સાથે જોડાઈ રહેજો.